વિક્રમ ભટ્ટની મુંબઈ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશનમાં મુંબઈથી ધરપકડ કરી છે. બોલિવૂડના ગુજરાતી ડિરેક્ટર અને જેમનું રાજ ફિલ્મથી બહુ જાણીતું નામ છે એવા વિક્રમ ભટ્ટની મુંબઈ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશનમાં મુંબઈથી ધરપકડ કરી છે. અને આ વિક્રમ ભટ્ટના મહેશ ભટ્ટની સાથે પણ કનેક્શન છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મુંબઈ પોલીસ અને રાજસ્થાન પોલીસે રવિવારના દિવસે બોલિવૂડના ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટની એમના સાડીના ઘરેથી ધરપકડ કરી અને ફરિયાદ વિક્રમ ભટ્ટની સામે 30 કરોડની છેતરપિંડીની ફરિયાદ ઉદયપુરની અંદર નોંધાઈ હતી અને ત્યારથી વિક્રમ ભટ્ટ નાસ્તો ફરતો હતો. પરંતુ પોલીસને બાતમી મળી તો એની સાડીના ઘરે મુંબઈમાં હતો અને મુંબઈ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને વિક્રમ ભટ્ટની ધરપકડ કરી છે. અને હવે ઉદયપુર પોલીસ વિક્રમને રાજસ્થાન લઈ જવાની છે. હવે આ વિક્રમ ભટ્ટ ઉપર આરોપ શું છે અને નવાઈની વાત એ છે કે વિક્રમ ભટ્ટ ઉપર જેણે આરોપ મૂક્યો છે એનું નામ પણ બહુ મોટું નામ છે. રાજસ્થાનની અંદર તમે સાંભળ્યું હશે ઇન્દિરા IVF ગ્રુપનું. હવે ઇન્દિરા IVF ગ્રુપના જે સ્થાપક છે ડૉક્ટર અજય મુરડિયા, એમણે 17 નવેમ્બરના દિવસે વિક્રમ ભટ્ટની પત્ની શ્વેતાંબર અને એમની સાથે ટોટલ 8 જણાની સામે 30 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી હતી. હવે આખો વાત એમ બની હતી કે એક કાર્યક્રમની અંદર ડૉક્ટર અજય મુરડિયાને એક દિનેશ કટારિયા નામનો વ્યક્તિ મળ્યો હતો અને એમાં વાતચીતમાં દિનેશ કટારિયાએ ડૉક્ટર અજય મુરડિયાને એવું સૂચન કર્યું કે તમારા પત્ની દિવંગત ઇન્દિરાબેન મુરડિયાનું નામ IVF ક્ષેત્રે બહુ મોટું છે અને એમણે બહુ મોટી ક્રાંતિ કરેલી છે, તો એમની બાયોપિક બનાવવી જોઈએ. એટલે ડૉક્ટર અજય મુરડિયા તૈયાર થઈ ગયા કે ઓકે, જો મારી પત્નીનું નામ, મારી પત્નીએ જે કામગીરી કરેલી છે એના વિશે જો લોકોને સુધી જો જાણકારી પહોંચે તો સારી વાત છે. એ પછી 2024માં દિનેશે ડૉક્ટર અજયને મુંબઈ એક વૃંદાવન સ્ટુડિયોમાં બોલાવ્યા અને 2024માં એ પછી વિક્રમ ભટ્ટની સાથે દિનેશ કટારિયાએ ઓળખાણ કરાવી. અને એ વખતે નક્કી થયું કે ડૉક્ટર ઇન્દિરાના નામ ઉપર 2 પિક્ચરો બનાવવાની અને એકનું નામ મહારાણી અને બીજું એક બાયોપિક, એવી રીતના 2 ફિલ્મો બનાવવાનું નક્કી થયું. અને એની અંદર એવું નક્કી થયું કે ફિલ્મનું ટોટલ જે નિર્માણ છે એનું જવાબદારી વિક્રમ ભટ્ટ સંભાળે અને એનું જે ફાઇનાન્સ છે, એટલે જે રૂપિયા આપવાના છે એની જવાબદારી ડૉક્ટર અજય મુરડિયા સંભાળશે. અને બાયોનિક અને મહારાણી એ બંને ફિલ્મો માટે ટોટલ 40 કરોડ રૂપિયાના એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યા. અને એ પછી ધીમે ધીમે કરીને ડૉક્ટર અજય મુરડિયાએ 30 કરોડ જેટલી રકમ જે ખાતામાં વિક્રમ ભટ્ટે કીધી એ ખાતામાં જમા કરે. એમાંથી મોટે ભાગની રકમ વિક્રમ ભટ્ટની પત્ની શ્વેતાંબર ભટ્ટના ખાતામાં ગઈ હતી. પણ ડૉક્ટરને પછી ખબર પડી કે અમુક ખાતામાં જે રકમ ગઈ એ લોકો તો છેતરપિંડી સાથે સંકળાયેલા છે અને વિક્રમ ભટ્ટે એ ફિલ્મ નિર્માણ માટે કંઈ કામ બી નથી કર્યું. એટલે પછી એમણે ફરિયાદ નોંધાવી અને ફરિયાદની અંદર ડૉક્ટર અજય મુરડિયાએ એવું કીધું કે વિક્રમ ભટ્ટે તે વખતે 200 કરોડ રૂપિયાના નફો કરવાની લાલચ પણ આપી હતી. હવે વિક્રમ ભટ્ટ છે એનું તમને કદાચ એના વિશે થોડી ખબર બી હશે, પણ વિક્રમ ભટ્ટની જે ફિલ્મ છે એ જન્મ છે ફરેબ, ગુલામ, રાઝ, આવારા, પાગલ દીવાના, હોન્ટેડ 3D, રાઝ 3D. અને એ એક મશહૂર ફિલ્મ લેખક, નિર્માતા અને ડિરેક્ટર તરીકે જાણીતા છે. અને ખાસ કરીને થ્રિલર અને હોરર ફિલ્મો માટે વિક્રમ ભટ્ટનું નામ જાણીતું છે.
વિક્રમ ભટ્ટે બોલિવૂડના જાણીતા ડિરેક્ટર મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની સાથે પણ કામ કર્યું છે અને એક ફેમિલી મેમ્બર હોય મહેશ ભટ્ટના એ રીતના ફિલ્મ પ્રોડક્શનની અંદર વિક્રમ ભટ્ટ કામ કરતો હતો. અને મહેશ ભટ્ટ ઘણી બધી એ હિન્દી ફિલ્મ જગત છે એના જે ટોપના મતલબમાં હિન્દી ફિલ્મ જગતમાં જેમનું યોગદાન છે એમાંના એક છે. અને વિજય ભટ્ટે રામ રાજ્ય જે 1943માં બનેલી એ પછી ગુંજ ઉઠી શહેનાઈ, હિમાલય કી ગોદ મેં આવી બધી ફિલ્મો એમણે બનાવેલી. અને વિક્રમના પિતા છે પ્રવીણભાઈ ભટ્ટ એ સિનેમેટોગ્રાફર્સ હતા અને એમણે પણ સડક, અગ્નિપથ, આશિકી આવી બધી ફિલ્મોની અંદર કામ કર્યું હતું. અને વિક્રમ ભટ્ટ પોતે માત્ર 14 વર્ષની ઉંમરે મુકુલ આનંદની એક ડેબ્યુ ફિલ્મ હતી કાનૂન ક્યા કરેગા, એમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે વિક્રમ ભટ્ટે કામ કર્યું હતું. પરંતુ આ ડૉક્ટર અજય મોરડિયા છે એમનું જે ઇન્દિરા આઈવીએફ છે એ આખા દેશની અંદર એમની ચેઇન ફેમસ છે અને એમના પરંતુ આ ડૉક્ટર અજય મોરડિયા છે એમનું જે ઇન્દિરા આઈવીએફ છે એ આખા દેશની અંદર એમની ચેઇન ફેમસ